મસાલા ઇડલી બનાવવા માટે 1 કપ આપણે ચોખા લેવાના છે। બાસમતી ચોખા નથી લેવાના। 7 થી 8 કલાક ચોખાને પલાળી રાખવાના છે। ત્યારબાદ અડદની દાળ અને થોડા મેથીના દાણા લઈ તેને પણ આપણે 4 થી 5 કલાક પલાળી રાખવાના છે। ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ આ રીતની કરકરી પેસ્ટ બનાવી લેવાની છે। હવે ચોખાની પણ કરકરી પેસ્ટ બનાવી લેવાની છે। બંનેને મિક્સ કરી લગભગ 8 થી 10 કલાક આપણે મૂકી રાખવાનું છે। જો તેમાં હાથો આવી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેને ઇડલીના કુકરમાં આ રીતના આપણે ઇડલી મૂકી દેવાની છે। ઇડલી થઈ જાય એટલે તેને બહાર કાઢીને તેના આ રીતના ચોરસ શેપમાં કટ કરવાના છે। હવે એક પેનમાં તેલ, તેમાં જીરું, ડુંગળી, મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, કેપ્સિકમ, ટામેટું, સ્વાદ અનુસાર મીઠું, હળદર, પાવભાજી મસાલો અને થોડું પાણી નાખી તેને ચડવા દેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં ઇડલી, કોથમીર અને થોડો લીંબુનો રસ નાખવાનો છે। તો તૈયાર છે આપણું ઇડલી મસાલા।